દ્વારકાધીશ પ્રભુના ચરણોમાં સદૈન્ય દંડવત. પરિકર અને આ દિવ્ય ધામમાં સ્થિત સર્વ દેવતાઓને, દાંડી હનુમાનજીને સૌને પ્રણામ. આપ સૌ ભગવત કથા પ્રેમી શ્રોતાજનો અને વિજ્ઞાનના માધ્યમથી આ કથાધારા સાથે જોડાયેલા સૌ વૈષ્ણવો, આચાર્યગણ, વાલા વિદ્યાર્થીઓ, વ્યાસપીઠથી સૌનું હૃદયપૂર્વક સ્વાગત. સૌના હૃદયમાં બિરાજતા ભગવાન દ્વારકાનાથને પ્રણામ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, હરિઓમ, જય દ્વારકાધીશ. બધું જ ભગવાનમય છે. આપણે ભગવત પરાયણ થઈએ છીએ કે નહીં એ મહત્વનું છે. ભગવાન ક્યાં છે એ પ્રશ્ન નથી, ભગવાન ક્યાં નથી એ પ્રશ્ન છે. ગોસ્વામી તુલસીદાસજીએ પણ રામચરિતમાનસમાં દેશ કાલ દિશી વિદિશી માહી કહુ સો કહા જહાં પ્રભુ નાહી આવો પ્રશ્ન કર્યો છે. એક સ્થાન ऐसा बताओ जहां परमात्मा न हो, कोई समय ऐसा बताओ जब परमात्मा न हो. પરમાત્મા સર્વત્ર છે, સર્વદા છે. ભગવાન દુર્લભ છે જ નહીં. ભગવત પરાયણતા દુર્લભ છે. ભાગવત કહે છે કે આ વેદો નારાયણ પર છે. યજ્ઞ કરો એ નારાયણ પર થઈને કરો. આ નારાયણ પરત્વ, ભગવાનની સાથે આપણો સંબંધ છે કે નહીં એ મહત્વનું છે. ભગવાન છે કે નથી આ માથાકૂટમાં પડવું એ મૂર્ખતા છે. હવા આપણે શ્વાસમાં લેતા હોઈએ, પ્રાણવાયુથી આપણું જીવન ચાલતું હોય, એના ઉપર ચર્ચા કરીએ કે આ હવા છે કે નહીં. कैसी फिजूल बातें. वेदों कहे छे सर्वम खलु इदम ब्रह्म. This very existence is nothing but him. એટલા માટે ભણેલા ગણેલા બૌદ્ધિકો પણ સીધી રીતે એ તત્વને ઈશ્વર તરીકે ન બતાવે તો સુપ્રીમ રિયાલિટી આવો શબ્દ વાપરે. પરમ અસ્તિત્વ. અસ્તિ એટલે છે, હોવું, અને ત્વ એટલે પણું, હોવાપણું, એક્ઝિસ્ટન્સ. જડ, ચેતન, સ્થૂલ, સૂક્ષ્મ બધું એ જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. એટલે કયા કરું વ્યાસપીઠથી કે ઈશ્વર છે અને છે તો ક્યાં છે? આ પ્રશ્ન એવો જ છે કે દરિયાની એક માછલી બીજી માછલીને પૂછે કે બેન, આ દરિયો હોય?
દરિયો છે અને એ છે તો ક્યાં છે? દરિયામાં રહેતી, દરિયાને કારણે જીવતી માછલીઓ જેમ દરિયાના હોવાપણા વિશે શંકા કરે અને એ ક્યાં છે આવો પ્રશ્ન કરે, तो मछली के उस भोलेपन पर सिवाय हंस देने के तुम क्या कर सकते हो? उस भोलेपन पर मुस्कुरा दो, उसकी उपेक्षा करो। उस मछली को कौन समझावे कि तू जिसमें जी रही है वो समंदर ही तो है, तू जिसके कारण जिंदा है वो समंदर ही तो है। तो परमात्मा क्या छे? ईश्वर छे। महात्मा बुद्ध साथे जोड़ायेली एक कथा छे कि सवारना भागमां कोई साधक भगवान बुद्ध पासे आव्यो। आपणे भगवान बुद्ध कहीए कारण के आपणे 10 अवतारोमां मानीए छीए। आ नवबोधो छे ये भगवान नहीं कहता, महात्मा बुद्ध एवं कहे छे। कारण के ये लोग भगवान ने मानता, बुद्धिज्म में भगवान नहीं, आत्मा पण नहीं बुद्धिज्म में। जैनो आत्मा ने तो माने छे, बौद्धो आत्मा नो पण स्वीकार नहीं करता। एनो प्रयास निर्वाण माटेनो होय छे। पण आ निर्वाण शब्द पाछो भगवद गीता में छे। भगवद गीता ना बीजा अध्याय ने अंते ब्रह्म निर्वाण मृच्छति, आमाथी ब्रह्म शब्द उठाव्यो शंकराचार्यजीए अने निर्वाण शब्द उठाव्यो बुद्धे। भगवान आद्य शंकराचार्य ब्रह्मनी चर्चा अने ब्रह्म थवानी वात करे छे। कारण के जीवो ब्रह्मैव नापरः। जीव एटले शिवनी संभावना, नर एटले नारायणनी संभावना। अहम ब्रह्मास्मि सुधीनी यात्रा करवानी छे। ब्रह्मैवाहम। तो भगवान आद्य शंकराचार्य ब्रह्मनी चर्चा करे छे અને બ્રહ્મનો જ્ઞાન થાય જેને એ પરમ બ્રહ્મની જ કૃપાથી, કારણ કે યમે વેશ વૃણુતે તેન લભ્યઃ ઉપનિષદ કહેતે हैं। सोई जान ही जही देहु जनाई, जानत तुम ही होई जाई। रामचरितमानस में आज बात ने गोस्वामी तुलसीदास जी दोहरावी। एज जाने भगवान ने, जने भगवान जणावे। अने एक बार भगवान नी कृपा थी जे भगवान ने जानी जाए ए भगवद रूप बनी जाए। जानत तुम ही होई जाई, तुमरी ही कृपा तुम ही रघुनंदन, जान ही भगत भगत उरचंदन। ब्रह्मविद ब्रह्मैव भवति। तो पछी ए मरे नहीं। आवा जे ज्ञानी विभूतिओ होय एनु मृत्यु न थाय, ए ब्रह्मीभूत थई जाय अथवा तो ब्रह्मलीन। सन्यासीओ माटे આપણે સ્વર્ગસ્થ ને અંત ને એવા બધા શબ્દો નથી વાપરતા। ગૃહસ્થો બહુ યજ્ઞ અને કર્મના માર્ગના ઉપર જઈ મીમાંસાના પથ ઉપર હોય તો એને સ્વર્ગ પ્રાપ્ત થઈ શકે, આ લોકમાં એને સુખ મળે ને પરલોક પણ એનો સુધરે, બરાબર। ધર્મ એનું જ નામ ને, યતો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ। જેનાથી આ લોકમાં અભ્યુદય થાય અને પરલોક પણ તમારો સુધરે, પરલોકમાં તમારું કલ્યાણ થાય, નિશ્રેયસની પ્રાપ્તિ થાય, આ જેના થકી થાય એ ધર્મ। અને એ રીતે જે જીવે
યજ્ઞ કર્મ કરે, પુણ્ય કર્મ કરે તો એના ફળ સ્વરૂપે આ લોકમાં એ સુખી થાય ને એને પરલોકમાં સ્વર્ગ મળે. આ લોક કરતા ઊંચું સુખ સ્વર્ગનું એને પ્રાપ્ત થાય. એટલે પછી એવા ગ્રહસ્થોને માટે સ્વર્ગસ્થ એવું આપણે લખીએ. અંગ્રેજીમાં તો લેટ મિસ્ટર સો એન્ડ સો આવું લખાય. કર્મમાર્ગી ભલે સ્વર્ગસ્થ થાય મૃત્યુ પછી, પણ જ્ઞાની સંન્યાસી એ સ્વર્ગસ્થ નથી થતો, એ બ્રહ્મલીન થાય છે. એટલે સંન્યાસ પરંપરામાં આ બ્રહ્મલીન આ શબ્દ છે. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. એનું શરીર ન રહે અને પછી એને જલ સમાધિ આપે, ભૂ સમાધિ આપે, દાહ સંસ્કાર તો થાય નહીં સંન્યાસીના. કારણ કે જ્ઞાન અગ્નિમાં એણે પોતાના શરીરને દગ્ધ કર્યું જ છે. એ રાખનું રમકડું છે. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધાહ. એક સંન્યાસી મહાત્મા કોઈ પ્રણામ કરવા આવે, ચરણ સ્પર્શની વાત કરે ને એટલે એમ કે ભાઈ આઘારો આઘારો, ચરણ સ્પર્શ ના કરો. કે કેમ મહારાજ, અમે એટલા બધા અપવિત્ર છીએ કે આપના ચરણનો સ્પર્શ ન કરી શકીએ. આપના ચરણ પવિત્ર છે, એનો સ્પર્શ કરીએ અમે પવિત્ર થઈએ, આ અમારામાં ભાવ છે, તો અમને તમે કેમ નથી કરવા દેતા? અરે કે બાપા, તમે અપવિત્ર છો એવું કહેવાય જ નહીં, તો અપરાધમાં પડીએ, પાપમાં પડીએ. કે તો તમે ચરણ સ્પર્શની શા માટે ના પાડો છો? એટલે સંન્યાસી મહાત્મા બોલ્યા કે પછી તમારે નાવું પડશે. કેમ? આપના ચરણ સ્પર્શથી નાવું પડે? કે કેમ, તમે મરદાને અડો પછી નાવું પડે છે કે નહીં? કોઈની સ્મશાન યાત્રામાં જાઓ, કોઈ ગુજરી ગયું હોય આભળવા જાઓ અને તમે એ શવનો સ્પર્શ કરો, મૃત શરીરનો સ્પર્શ કરો તો તમારે નાવું પડે. દ્વિજવર્ણ હોય તો એને તો જનોઈ પણ બદલાવવી પડે. હવે તો કળિયુગનો પ્રભાવ છે, લોકો શમશાનમાંથી સીધા ભજીયા ખાવા જાય. અરે શમશાનમાં ભજીયા ખાય છે, એનાથી કાંઈ ભૂત ભેગું, ભજીયાની ભેગું ભૂત આવી જાય ને એવી અંધશ્રદ્ધાની વાત નથી. પણ જે કામ જ્યારે જ્યાં થતું હોય ત્યાં થાય. પ્રાઇમ મિનિસ્ટર હોય કે કોઈ પણ સાંસદ હોય, એ સંસદની કાર્યવાહી ચાલતી હોય ત્યારે ત્યાં પોતાના ટેબલ ઉપર બેઠા બેઠા ભજીયા ખાય છે. ભજીયા ખાવામાં કોઈ પાપ નથી, ભાવ દે તો ખાઓ, પણ સંસદમાં ખવાય. અમે અહીં બેહીને ભજીયા ખાઈએ તો, આઈસ્ક્રીમ ખાઈએ તો કેવું ભૂંડું અને અવિવેકપૂર્ણ લાગે. તો અંધશ્રદ્ધા બિલકુલ ન રાખો, પણ એનો મતલબ એમ નથી કે શમશાનમાં બેહીને ભજીયા ખાઓ. કારણ વાત પવિત્રતાની છે. સ્મશાનની ભૂમિ, હા, અઘોરીઓ અને આંતે ને એ બધા જે પંથ છે એની વાત જુદી. તમે તો ગ્રહસ્થ છો, સજ્જનો છો, કઈ જગ્યાએ કયું કામ થાય માણસની જાત જેટલી બગડી છે ને એટલા તો ઢોર પણ નથી બગડ્યા. બેવકૂફીની પરાકાષ્ઠા તો એ કે હમણાં કોઈ કે મને એક ચિત્ર બતાવ્યું, એમાં એક રેસ્ટોરન્ટમાં ટેબલ ઉપર બેઠા હતા, પણ ડાઇનિંગ ટેબલ ઉપર હતા,
આગળ ટેબલ હતું, એના પર બધું પીરસાયું, અને જે બધા બેઠા હતા ને એ ટોયલેટનું કમોડ હતું બધાને. અબ હદ હૈ પાગલપન કી. સાચું નહીં હોય, સાચું નહીં હોય એના એ ટાઈપનું પેલું હશે, પણ આ શું છે? આ કયું ગાંડ પણ છે? तुम्हारा मन स्वस्थ है? किस प्रकार की ये विकृति है? तो तुम्हारा घर में बाथरूम ની અંદર टॉयलेट कमोड ऊपर बैठा बैठा भजिया खाओ. सोचते भी हैं तो कितना बेहुदा लगता है, और लोग करते हैं. એટલા માટે વિવેક વિવેક વિવેક, અને આ વિવેક સત્સંગ વિના ન પ્રાપ્ત થાય. બિનુ સત્સંગ વિવેક ન હોય. વિવેકનો અર્થ વ્યાવહારિક વિવેક, વ્યાવહારિક શાલીનતા એવો પણ અર્થ થાય. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો નિત્યાનિત્ય વસ્તુ વિવેક, નિત્ય અને અનિત્યનો વિવેક. સંસારમાં નિત્ય શું છે? ઇટરનલ. અને અનિત્ય શું? શરીર પણ અનિત્ય છે. સંસારમાં ધન, પ્રતિષ્ઠા, પદ બધું જ અનિત્ય છે. અમે સાંદીપનીમાં નોરતામાં રામચરિત માનસનું અનુષ્ઠાન થતું હોય ને, વર્ષોથી થાય, એટલે છેલ્લે અમે પૂરું ના કરીએ, અનિત્ય સંસારમાં નિત્ય એક રામ. सब कुछ अनित्य है. हमारे ब्राह्मणों संध्या करे અને ભસ્મ ધારણ કરે ત્યારે કે અગ્નિરીતિ ભસ્મ, વાયુરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમેતિ ભસ્મ, સર્વગુ હવાયુધમ ભસ્મ, મન એતાની ચક્ષુગુંખી ભસ્માની. બધું જ બળીને ભસ્મ થવાનું. ભસ્માંતમ ઇદમ શરીરમ. આ શરીર પણ એક દિવસે બળીને ભસ્મ થશે. અંતવંત ઇમે દેહા. બધા જ શરીર અંતવંત છે. સંસારમાં જેટલું નામ રૂપ સંજ્ઞાધારી છે એ બધું જ અંતવંત. It is bound to come to an end. सबका नाश निश्चित. जो भी पैदा हुआ है वो समाप्त होगा. जिसका जन्म है उसकी मृत्यु निश्चित है. जातस्य ही ध्रुवो मृत्यु. ત્યાં વિવેકનો અર્થ છે નિત્ય શું અનિત્ય શું એની સમજણ. નિત્યાનિત્ય વસ્તુ વિવેક. વેદાંતમાં જે સાધન ચતુષ્ટયની વાત છે એમાંનું એક સાધન આ છે વિવેક. નિત્યાનિત્ય વસ્તુ વિવેક, ઇહામૂત્રાર્થ ફલ ભોગ વિરાગ, ષટ સંપત્તિ, મુમુક્ષા. આ ચાર સાધન છે. આ ચાર વસ્તુ હોય તો જ તમને વેદાંતની સ્કૂલમાં એડમિશન મળે. ત્યાં સુધી અથાતો બ્રહ્મ જિજ્ઞાસા ન થાય. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વાત તત્તુ સમન્વયાત. આમ સૂત્રો આગળ વધે બ્રહ્મસૂત્રના, બાદરાયણ સૂત્ર. આપણે ત્યાં પ્રસ્થાનત્રયી એ આપણા સનાતન ધર્મની સુપ્રીમ કોર્ટ છે. આ પ્રસ્થાનત્રયી એટલે ઉપનિષદો, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર. એના ઉપર ભાષ્ય કર્યા વિના કોઈ આચાર્યની પદવી પ્રાપ્ત ન કરી શકે. પોતપોતાના મતનું આ પ્રસ્થાનત્રયીના આધારે મંડન કરવાનું, પોતાના મતનું સ્થાપન કરવાનું. તમે શંકર દિગ્વિજય જુઓ. ભગવાન આદ્ય શંકરાચાર્ય કાલડીમાંથી એક જ્યોત પ્રગટ થઈ કેરાલામાં, દક્ષિણ ભારતમાં,
અને કારડીથી પ્રગટ થયેલી એ જ્યોત પછી કેદારમાં નિર્વાણ પામી. કેવલ 32 વર્ષની યાત્રા, પણ આદ્ય શંકરાચાર્ય ભગવાનની એ યાત્રા કેટલી પ્રભાવી, કેટલી પ્રતાપી કે બુદ્ધિઝમના પ્રભાવ તળે સનાતન ધર્મ આમ કચડાતો જતો હતો. આદ્ય શંકરાચાર્ય ભગવાને પુનઃ સનાતનની ધ્વજાને સંસારમાં લહેરાતી કરી. અત્યારે તો હું જોઉં છું 32 વર્ષ સુધી તો ડિગ્રી કરતા હોય છોકરાઓ. બાપા છોકરી ગોતતા હોય કે હજી હું ભણું છું, પછી હું જોબ ગોતીશ, પછી હું સેટલ થાઉં, પછી મારા લગ્નના વિશે કંઈક વિચાર કરું. બહુ મોડું થઈ જાય ભાઈ. આપણા ઋષિઓએ જે કહ્યું છે ને એ પ્રમાણે ચાલુ. આટલાથી આટલા વર્ષ સુધીનો બ્રહ્મચર્ય આશ્રમ, પછી આટલાથી આટલા વર્ષનો ગૃહસ્થ, પછી આટલાથી આટલા વર્ષનો વાનપ્રસ્થ. જેટલી મોટી ઉંમરે લગ્ન થાય એટલું એનું લગ્ન જીવન સેટ થાય એવી સંભાવના ઓછી થતી જાય. વડીલોએ અને આપણા ઋષિઓએ જે એક વ્યવસ્થા આપણને સેટ કરીને આપી છે એ પરીક્ષિત વ્યવસ્થા છે. એટલે અનુભવના એરણમાંથી એ ઘડાઈને નીકળી છે. પરીક્ષિત વ્યવસ્થા એટલે પ્રૂવ થયેલી. એટલા માટે ભાગવતમાં પણ સપ્તમ સ્કંદમાં છેલ્લા 5 અધ્યાય ધર્મ પંચાધ્યાયી છે, અને એમાં 4 વર્ણ અને 4 આશ્રમની જે વ્યવસ્થા છે એ જીવનની વ્યવસ્થા છે, એની ચર્ચા છે. જેમ ભાગવતના દશમ સ્કંદમાં રાસ પંચાધ્યાયી છે, 29, 30, 31, 32 અને 33 આ 5 અધ્યાયો દશમ સ્કંદના એ રાસ પંચાધ્યાયી છે. એમ ભાગવતના 7મા સ્કંદના 11થી માંડીને 15 આ 5 અધ્યાય એ ધર્મ પંચાધ્યાયી છે. અને યાદ રહે, ધર્મ માનવ માટે છે, પશુ માટે કે પરમાત્મા માટે નથી. ધર્મ મનુષ્ય માટે. ઘણા પોતે એકાદશી કરે ને તો મંદિરમાં ભગવાનને એકાદશી કરાવે. અરે પણ ભગવાનને શું કામ કરાવે? એકાદશી આપણે કરવાની, વ્રત આપણા માટે. હા, પુરાણોમાં તમને એવી બધી કથાઓ અનેક પ્રકારની જોવા મળશે, પણ નહીં તો વૈષ્ણવો ભગવાનને તો જમાડે, એને ભોગ લગાડે. એમાંય બાલકૃષ્ણ હોય તો એને એકાદશી કરાવે. કાંઈ આપણી સેવામાં બાલકૃષ્ણ હોય, બાળક તો હાલતું ચાલતું ખાય, એને તો ખાવા જોઈએ. એટલે બંટાજી ત્યાં ધરી રાખવા પડે, જારીજી એમાં જળ ધરી રાખવું પડે. धर्म मनुष्य के लिए, क्योंकि सबसे बुद्धिमान प्राणी है पृथ्वी का. पृथ्वी पर अभी तो जीव सृष्टि केवल अपने ही सोलर सिस्टम में प्लैनेट अर्थ पर है. बीजा कोई ग्रहों पर जीवन है कि नहीं एनी शोध वैज्ञानिको करी रह्या छे, पण हजी सुधी बीजा कोई ग्रह पर जीवन होवाना पुरावा प्राप्त थया नथी. એટલે જીવન આ પૃથ્વી ઉપર છે, અને જેટલા દેહધારી જીવો છે આ પૃથ્વી ઉપર એમાં મનુષ્ય સૌથી શ્રેષ્ઠ છે. કેમ કે અતિ બુદ્ધિમાન પ્રાણી છે. મનુષ્ય જેટલી તો નહીં, પણ સારા પ્રમાણમાં બુદ્ધિ તો હાથી પાસે છે. વેલ માછલી પણ એક વિશિષ્ટ મગજ ધરાવે છે. હાથીઓ યાદ રાખી લે, કોઈક નડ્યો હોય એને કે એના કુટુંબીજનોને, અમુક વર્ષ સુધી હાથી ભૂલતો નથી એનો ચહેરો, અને પછી ઘણીવાર બદલા લે. આવા દાખલા છે. ડોલ્ફિનની પાસે કેવી બુદ્ધિ, કેવા ખેલ કરે. અમે તો વિદેશમાં અમુક ઠેકાણે જોયું છે.
એવા ખેલ કરે. વેલનું મગજ કેવડું એના શરીરના પ્રમાણમાં, પણ તોય માણસની આગળ કાંઈ નહીં. મનુષ્ય સૌથી બુદ્ધિમાન પ્રાણી છે આ પૃથ્વીનું, અને જેટલું સારું છે એટલું જ ખતરનાક છે. જો આ બુદ્ધિને તમે ધર્મથી કંટ્રોલ ન કરી તો આ બુદ્ધિમાન મનુષ્ય નામનું પ્રાણી ધરતીને માટે ભૂષણ બનવાને બદલે ધરતીનું દૂષણ બને. અત્યારે જ તમે જુઓ ને, મનુષ્યો આ પૃથ્વી ઉપર એમ માની બેઠા છે કે ધીસ પ્લેનેટ અર્થ બિલોંગ્સ ટુ અસ, અને આ બધું જ મનુષ્ય માટે થઈને બનાવવામાં આવ્યું છે. પાછા ઘણા રિલિજિયન, ઘણા મઝહબ પણ એવું માને છે કે આ બધું જ ગોડ અથવા તો અલ્લાહે ઇન્સાન માટે બનાવ્યું છે, એટલે એને ભોગવો, એને મારો, એને ખાઓ. જ્યારે વૈદિક સંસ્કૃતિનો ઋષિ એમ કહે છે ધરતી ઉપર ચાલો તો પણ ધ્યાન રાખીને ચાલો. દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, કીડા મંકોડા તમારા પગની નીચે કચડાઈ ન જાય, હિંસા ન થાય. જેટલો જીવવાનો તમને અધિકાર છે એ અધિકાર આ પ્રાણીઓને પણ છે. અહિંસા. એટલા માટે 5 યમની જે વાત છે યોગ દર્શનમાં, એમાં પણ અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, પંચ યમાહ. યમ એટલે સંયમ. યમ એટલે ઓલા યમ નહીં, મૃત્યુના દેવ યમની વાત નથી. યમ સંયમ, કંટ્રોલ. કંટ્રોલ ઓન અવર માઇન્ડ, કંટ્રોલ ઓન અવર સેન્સીસ. મન અને ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ. બોલવામાં તમારો કંટ્રોલ ન હોય તો બાધણા થાય, ખાવામાં કંટ્રોલ ન હોય તો કોલેસ્ટ્રોલ વધે, સુગર વધે, માંદા પડાય. કમાવામાં કંટ્રોલ ન હોય તો બેઈમાની કરશો, અનીતિથી કમાશો, ખોટું કરશો, કોક દી જેલમાં જશો. કંટ્રોલ. તમારા મનની વૃત્તિઓ ઉપર તમારો કંટ્રોલ નહીં હોય તો ક્યારેક બલાત્કાર માણસ કરે, સમાજમાં આબરૂ ગુમાવે, જેલમાં જાય. કંટ્રોલ, કંટ્રોલ, કંટ્રોલ. ગાડી ગમે એટલી મોંઘી હોય ને સારી હોય, કાર, પણ એમાં બ્રેક ન હોય તો બેકાર. બાકીની બધી સગવડ હોય, મોટર વેરી સ્ટ્રોંગ. અકસ્માત થાય તો પણ તમને કાંઈ ન થાય. એરબેગ બધી ઠેકાણે ફિટ કરી હોય, એકદમ લક્ઝરી કાર હોય 2-3 કરોડની, બ્રેક ન હોય તો બધું નકામું. મનુષ્ય બહુ ઊંચું પ્રાણી છે, બહુ બુદ્ધિમાન, પણ એને બ્રેક હોવી જોઈએ, સંયમ હોવો જોઈએ. ધર્મ એટલે બ્રેક. એટલા માટે ધર્મના 2 રૂપ, વિધિ અને નિષેધ. રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે, વિધિ નિષેધમય કલિમાલ હરની. વિધિ નિષેધમય કલિમાલ હરની. વિધિ નિષેધમય કલિમાલ હરની.
રવિનંદની બરની રવિનંદની બરની વિધિરૂપ ધર્મ અને નિષેધ રૂપ ધર્મ. કારમાં ક્લચ તો હોય કે ન હોય, ઓટો ગેરવાળી કાર હોય તો ક્લચની જરૂર નહીં, પણ લીવર, એક્સલરેટર અને બ્રેક આ તો હોય ને હોય, એના વગર ચાલે જ નહીં. આ એક્સલરેટર એટલે વિધિરૂપ ધર્મ અને બ્રેક એટલે નિષેધરૂપ ધર્મ. એક્સલરેટર દબાવો, લીવર મારો આપણી ભાષામાં, એટલે ગાડી ગતિ સ્પીડમાં ભાગે, આગળ વધે. પણ જ્યાં જરૂરી હોય ત્યાં બ્રેક લગાવો એટલે અકસ્માતથી બચી શકો. તમે કોઈને મારો નહીં અને તમે મરો નહીં, એ માટે બ્રેકની જરૂર. આ નિષેધ રૂપ જે ધર્મ છે એ બ્રેકનું કામ કરે છે. વિધિરૂપ જે ધર્મ છે એ એક્સલરેટરનું કામ કરે છે. જીવનની કારમાં પણ એટલા માટે ધર્મની જરૂર છે. ધર્મેણ હીના પશુભિ સમાના. ધર્મથી હીન જો જીવન હશે તો પશુ સમાન. હાવજને કોઈ દી એકાદશી કરવાનું મન થાય અને એને ભૂખ લાગે ને સામે હણક્યા દેખાય તો હાવજની અંદર દયા હોય? અને દયાહીન હાવજ તોય હાવજ જ કહેવાય. પણ ધર્મહીન મનુષ્ય એને મનુષ્ય નહીં કહી શકાય. ધર્મેણ હીના પશુભિ સમાના. અને જ્યાં ધર્મ હશે ત્યાં દયા હશે. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છાડીએ, જબ લગ ઘટ में પ્રાણ. એકાદશી કે આજે મારે શનિવારનું એકટાણું છે, કે આજે શિવરાત્રિ છે એટલે મેં ઉપવાસ કર્યો છે, કે આજે જન્માષ્ટમી છે એટલે મેં વ્રત રાખ્યું છે. ભૂખ તો લાગે પણ સંયમ નથી ખાવું, ઉપવાસ છે. આ વ્રતો તમને સંયમનો અભ્યાસ કરાવે છે, પ્રેક્ટિસ થાય છે. કંટ્રોલ. જીભ ઉપર કંટ્રોલ રાખ્યો, ખાવા ઉપર કંટ્રોલ રાખ્યો, બોલવા ઉપર કંટ્રોલ રાખ્યો. એટલે જ્યારે તમે સાધના કરો, કથા સાંભળો, ત્યારે આ કંટ્રોલ. ભાગવતમાં લખ્યું છે, હાથ દી ક્રોધ નહીં કરવો, ભલે ચોખા ઘીનો ડબ્બો ઢોળાઈ જાય તો એ ક્રોધ નહીં કરવાનો. હાથ કંટ્રોલ. 7 દિવસ બ્રહ્મચર્યનું બરાબર પાલન કરવાનું. કાયિક, વાચિક, માનસિક ત્રણેય પ્રકારે બ્રહ્મચર્યનું પાલન. કંટ્રોલ. 7 દિવસ બને ત્યાં સુધી ઉપવાસ કરીને કથા સાંભળો. આવું ભાગવતના મહાત્મ્યના 6ઠા અધ્યાયમાં પદ્મપુરાણમાં લખ્યું છે. વિધિ કથન. બને તો ઉપવાસ કરીને કથા સાંભળો. ઉપવાસમાં તકલીફ થાય તો પાછું લખ્યું છે, તો એક ટાઈમ ભોજન કરીને, હવિષ્યાન્નનું ભોજન કરી અને કથા સાંભળો. એક ટાઈમ ભોજન એટલે સમોસા ને પકોડા ને એ બધું નહીં. હવિષ્યાન્ન. ઘણા તો કથાના હાથ દી તે કાંદા લહણ વગર ના રહી શકે. 7 દિવસ કંટ્રોલ કરો, બાકી દરરોજ ખાઓ છો. એ ખાવાથી કઈ પાપ લાગે કે એવું કઈ નથી, પણ કંટ્રોલની પ્રેક્ટિસ તો કરો. આ પ્રેક્ટિસ તમને જીવનમાં એ પછી કંટ્રોલ કરતા શીખવાડશે, કામ આવશે, સંબંધોને સાચવી લેશે. અત્યારે તો પૈણાના 5 વર્ષ, 5 મહિનામાં છૂટું પડવું
એ કંઈ બહુ મોટી વાત નથી રહી.